पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया। नमस्कार राम राम मित्रों, आज આપણે વાતચીત કરીશું કે અમેરિકાની ધમકી, ભારતનો વળતો જવાબ અને પાકિસ્તાનનું વિશ્વ લેવલે ભારતને બદનામ કરીને કહેવું કે અમે વિજયનો જશ્ન બનાવી રહ્યા છીએ ને અમે યુદ્ધ જીતી ગયા છીએ। તો નમસ્કાર, હું છું દિલુ ચૌધરી ને આજે આપણે વાતચીત કરવાના છીએ ખૂબ ડિટેલમાં આપણે વાતચીત કરવાના છીએ કે જે સીઝ ફાયર થયું એના પછી અમેરિકાની શું ભૂમિકા હતી, ભારતની શું ભૂમિકા હતી, ભારતે વળતો જવાબ શું આપ્યો અને પાકિસ્તાનની શું ભૂમિકા હતી અને તે વિશ્વની અંદર કઈ જગ્યાએ શું ચાલી રહ્યું છે અને કેવી રીતે લોકો આડી અવળી વાતચીતો કરી રહ્યા છે, આ બધી જ વાતચીતો સમજીશું આપણે ડિટેલમાં। તો આપ મારી વિડીયોમાં નવા આવ્યા તો મારી ચેનલની અંદર બનેલા રહેજો। જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું। તો મિત્રો, વાતચીત કરવી છે ખૂબ વિગતે। ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું, યુદ્ધની અંદર જગતના જમાદાર અમેરિકા આવીને કૂદ્યું એટલે એવી રીતનું આવીને કૂદ્યું કે જાણે અમેરિકાએ કંઈક ભારત પાકિસ્તાનના યુદ્ધની વચ્ચે બાહુબલીને આવ્યું હોય। એક બાજુ ભારતને હાથ કરીને એમ કીધું કે રહેવા દો, એક બાજુ પાકિસ્તાનને હાથ કરીને એવું કીધું કે રહેવા દો, હું છું, હું તમને જપાડી દઈશ, અને બધું જ યુદ્ધ જપાડી દીધું હોય અને જાણે આખા વિશ્વ લેવલે અત્યારે સમાધાન એ ભારત પાકિસ્તાનનું અમેરિકા કરાવતું હોય એવું અમેરિકા જાહેરમાં લગાડી રહ્યું છે। અમેરિકાનું કહેવું એવું છે કે અમે ભારત અને પાકિસ્તાન બંનેને ધમકી આપી હતી। ધમકી એવી આપી હતી કે જો તમે લોકો યુદ્ધ બંધ નહીં કરો તો અમે તમારા જોડેથી વેપાર વસ્તુ બંધ કરી દઈશું, અમે તમારા જોડે વેપાર નહીં કરીએ। એટલા માટે કરીને ભારત પણ માની ગયું અને એટલા માટે પાકિસ્તાન પણ માની ગયું। આનાથી ભારતમાં ઘણા બધા સવાલો ઉઠ્યા, કારણ કે આ જે બયાન હતું કોઈ અથું નથું ગહેરાઈ નહીં આપેલું, આ બયાન આપેલું હતું અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે। ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સ કરતાં એવું કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાનને યુદ્ધ રોકવા માટે કહ્યું હતું અને જો યુદ્ધ નહીં રોકો તો અમે તમારા જોડે વેપારના સંબંધ તોડી નાખીશું। આ તો વાતચીત હતી યુદ્ધ રોકવા માટે, પરંતુ આ વાતચીતથી સમગ્ર વિશ્વની અંદર અમેરિકાએ એક રોદડું રોયું કે અમે ભારત અને પાકિસ્તાનનું બંનેનું યુદ્ધ રોકાયું અને આવનારા સમયની અમે અંદર મધ્યસ્થી પણ કરીશું, વાતચીત કરીશું અને અમે આ યુદ્ધના મામલે શું થઈ શકે છે સમજોતો પણ કરાવીશું। તો આ જ સમયની ગાળાની અંદર ભારતની અંદર અને સમગ્ર જગ્યાએ લોકો નારાજ થયા। લોકો નારાજ એટલા માટે થયા કે અમેરિકા કોણ છે ભારતનું યુદ્ધ રોકવાવાળું, કે ભારતનું યુદ્ધ રોકાઈ ગયું એવી માહિતી અમેરિકા આપવાવાળું કોણ છે? ભારતનું યુદ્ધ રોકાઈ ગયું એની જાહેરાત ભારત કરે, ભારતનું યુદ્ધ રોકાઈ ગયું એની જાહેરાત પાકિસ્તાન કરે। યુદ્ધ છે ભારત અને પાકિસ્તાનનું અને જાહેરાત અમેરિકા કેવી રીતે કરી શકે કે યુદ્ધ રોકાઈ ગયું છે? તો સવાલો મિત્રો ઘણા બધા ઉદ્ભવ્યા હતા। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પણ સવાલો ઉદ્ભવ્યા અને ઉદ્ભવ્યા એવા કે એમને એક સંબોધન કરવું પડ્યું દેશના નામે અને સંબોધનમાં એમને જે કહ્યું એ પણ હું તમને સંભળાવું। जब पाकिस्तान की तरफ से गुहार लगाई गई, पाकिस्तान की तरफ से जब ये कहा गया कि उसकी ओर से आगे कोई आतंकी गतिविधि और सैन्य दुस्साहस नहीं दिखाया जाएगा, तो भारत ने भी उस पर विचार किया। તો મિત્રો તમે જોયું, એ સ્પષ્ટ કહી રહ્યા છે કે પાકિસ્તાને રોદડું રોયું, પાકિસ્તાને ગિરગિડાયું। આ વાત સનાતન સત્ય છે। પાકિસ્તાન આટલા ટાઈમથી નહીં, પાકિસ્તાન, અમેરિકા, વિદેશ મંત્રાલય અલગ અલગ પ્રકારના બધા જ લોકોના કોન્ટેક્ટ કરીને કગરી રહ્યું હતું। કગરીને પાકિસ્તાન કહી રહ્યું હતું કે અમને સમાધાન કરાવો, કારણ કે અમારી તેવડ નથી હિન્દુસ્તાન સામે લડવાની। તો હિન્દુસ્તાન સામે લડવાની એમની તેવડ નથી, તો કગરીને અમેરિકા પાછે ગયા, એમના વિદેશ મંત્રાલયનો કોન્ટેક્ટ કર્યો અને કોન્ટેક્ટ થ્રુ પછી સમાધાન ઉપર વાતચીત આવી। તો સવાલ મિત્રો ત્યાં નથી ઉદ્ભવતો, સવાલ ત્યાં ઉદ્ભવે છે કે તો અમેરિકા કેમ એવું કહી રહ્યું છે કે અમે સમાધાન કરાવ્યું? તો અમેરિકા કેમ એ વસ્તુને સ્વીકારી નથી રહ્યું કે પાકિસ્તાન અમારા જોડે આવ્યું હતું, પાકિસ્તાને અમને કીધું અને અમે સમાધાન કરાવ્યું? અમેરિકા એમ કેમ કહી રહ્યું છે કે અમે સમાધાન કરાવ્યું?
પહેલાં તો વાતચીત એવી હતી કે અમેરિકા એવું કહી રહ્યું હતું કે કાશ્મીરના મુદ્દે વાતચીત થશે. ત્યારબાદ કહી રહ્યું હતું આતંકવાદીઓનું તો નામ અમેરિકાએ લીધું જ નથી. કાશ્મીરના મુદ્દે અમે વાતચીત કરીશું, કાશ્મીરના મુદ્દે વાતચીત કરીશું. કાશ્મીર એ ભારત અને પાકિસ્તાનનો આપસની મેટર છે, આપસનો પ્રશ્ન છે ને અત્યારથી નથી, જ્યારે આઝાદીથી બંને અલગ પડ્યા એ સમયનો પ્રશ્ન છે. તો પછી કાશ્મીરના મુદ્દે વાતચીત કરીશું એવું અમેરિકા કેમ કહી રહ્યું હતું? પરંતુ અમેરિકા કહી રહ્યું હતું એના વળતા જવાબમાં કાલે રાત્રે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતા એક વાત કહી કે વાત થશે તો પીયુકે ઉપર થશે. એ પણ હું તમને સંભળાવું. अपने तरीके से अपनी शर्तों पर जवाब देकर रहेंगे. हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंक की जड़ें निकलती हैं. दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा. न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा. तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे. તો મિત્રો એ પણ તમે સાંભળ્યું કે જે કાશ્મીરની વાતચીત ઉપરથી વાતચીત કરી રહ્યું હતું કે કાશ્મીરના વાતચીતના મામલે અમે આ કરીશું, એ મામલાને ભારતે સ્પષ્ટ કરતા કહ્યું કે વાતચીત થશે તો ખાલી પીયુકેની જ થશે, બીજી કોઈ વાતચીત થશે નહીં. હવે જે અમેરિકા પાકિસ્તાનમાં ખબર છે કે પાકિસ્તાનમાં હળાહળ આતંકવાદીઓને પાળવામાં આવે છે, આતંકવાદીઓને રાખવામાં આવે છે. ભારતે જ્યારે પાકિસ્તાનના 9 ઠેકાણા ઉડાડી દીધા અને જ્યારે આતંકવાદીઓની મતલબ કે ત્યાં મારવામાં આવ્યા તો એ આતંકવાદીઓની દફન વિધિની અંદર પાકિસ્તાનનું સૈન્ય બળ દેખાયું. અને પાકિસ્તાનનું સૈન્ય બળ એમની દફન વિધિની અંદર દેખાયું એ કોઈ તમે કોઈ નહીં, એના વિડીયો પણ છે, એનું બધું જ છે. અને એ વાતની પુષ્ટિ કરતા કાલે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું એ પણ તમે સાંભળી લો. ऑपरेशन सिंदूर के दौरान दुनिया ने पाकिस्तान का वो घिनौना सच फिर देखा है. जब मारे गए आतंकियों को विदाई देने पाकिस्तानी सेना के बड़े बड़े अफसर उमड़ पड़े. स्टेट स्पॉन्सर्ड टेररिज्म का ये बहुत बड़ा सबूत है. હવે જો દેશના વડાપ્રધાન સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે પાકિસ્તાન એ આતંકવાદીઓનો સંગ્રહ કરે છે, આતંકવાદીઓને ભરણ પોષણ કરે છે, આતંકવાદીઓનું ભરણ પોષણ કરે છે, આતંકવાદીઓનો સંગ્રહ કરે છે, તો પછી એવા પાકિસ્તાન જોડે આપણે કઈ વાતે સંધિ કરી શકાય? કારણ કે આતંકવાદ અને સૈન્ય બળ બંને સાથે રાખીને એક બાજુ ભારત જોડે હુમલા કરાવવા છે, એક બાજુ ભારત જોડે સમજૂતો કરવો છે, તો બે વાત ન થઈ શકે. તો વિશ્વનું જગ બનતું જમાદાર એટલે કે અમેરિકા કેમ આ મામલે પાકિસ્તાનને બે શબ્દો નથી કહેતો? શું અમેરિકાના ધ્યાનમાં એ વિડીયો ફૂટેજ નહીં આવ્યો હોય? જે વિડીયો ફૂટેજ મેં તમને બતાવ્યો, અથવા તો એ વિડીયો ફૂટેજ કે જે વિડીયો ફૂટેજની અંદર સેના એ તેમના આતંકવાદીઓને એમના રાષ્ટ્રધ્વજની અંદર લપેટી અને એમને દફન કરવામાં આવ્યા. અને જો આ ધ્યાનમાં આવ્યું તો અમેરિકા એમને બે શબ્દો કેમ નથી કહી રહ્યું ને એવું કેમ કહી રહ્યું છે કે ભારત જોડે અમે વેપાર તોડી નાખીશું જો ભારત અમારી વાતચીત નહીં માને તો? મિત્રો, બધાને ખબર છે કે યુદ્ધ કરવામાં કોઈનું કલ્યાણ નથી, પણ ઘણી વખત એવું થતું હોય કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. તો એ સમયે યુદ્ધ કરવું એ ક્યારેક મજબૂરી થઈ જતી હોય છે, પરંતુ યુદ્ધ કરવું ન કરવું એ આપણી ડિસિઝન છે. આપણે યુદ્ધ કરવું કે ન કરવું એ વચ્ચેની આપણને સલાહ આપનાર અમેરિકા કોણ? ઘણી બધી ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે ભારતની સેના આ વખતે લડી રહી હતી, ડ્રોનથી હુમલા કરી રહી હતી ને જડબાતોડ પાકિસ્તાનને જવાબ આપી રહી હતી ને કોઈ પણ કાર્યવાહી પાકિસ્તાન ન કરી શક્યું કે જેનાથી ભારતને જડબાતોડ જવાબ આપ્યો. જો ભારતનું સૈન્ય આટલું બધું જડબાતોડ જવાબ આપી રહ્યું હતું, જીતમાં આગળ હતું, તો પછી એવું શું થયું કે સીઝ ફાયર લગાવી દેવામાં આવ્યું ને સીઝ ફાયર લગાવી દીધું, તેના લીધે સમગ્ર વિશ્વની અંદર પાકિસ્તાને જૂઠાણું ફેલાવીને પોતાનો જીતનો જશ્ન મનાવ્યો.
જીતનો જશ્ન મનાવતા પાકિસ્તાનના વડાપ્રધાન હોય, પાકિસ્તાનના અન્ય મંત્રીઓ હોય, રક્ષા મંત્રીઓ, બધા જ લોકોએ કહ્યું કે અમે ભારતને ઘૂંટડીએ પાડી દીધું અને ભારતને અમે વાત કરવા ઉપર મજબૂર કરી દીધું. અમે ભારતને જબરજસ્ત જવાબ આપ્યો, જબરજસ્ત હુમલો કર્યો અને આજે પાકિસ્તાનને સુરક્ષિત બનાવી અને અમે ભારતને ઘૂંટડીએ પાડી દીધું. જો ભારતને ઘૂંટડીએ પાડવાની વાતચીત હતી તો પછી તમારે અમેરિકા કાને જઈ વિશ્વના બીજા દેશો જોડે જઈને કગરવાની ક્યાં જરૂર હતી? અને તમે દુનિયાના દેશો જોડે જઈને કગર્યા, તેમ છતાં એ દેશોએ જ્યારે ભારતને વાત કરી તો ભારતને આવી નરમ નીતિ રાખી અને અમેરિકાને તરત જ માફ કરીને સીઝ ફાયર લગાવવાની ક્યાં જરૂર હતી? પરંતુ જ્યારે આ મામલો ગરમાયો, આ મામલે જ્યારે વાત ઉકળી અને સીઝ ફાયરવાળી વાતચીત થઈ અને એના પછી પણ પાકિસ્તાને ઉલ્લંઘન કર્યું, ત્યારે આપણા વડાપ્રધાને કડક શબ્દોમાં શું કહ્યું એ પણ હું તમને સંભળાવી દઉં. और मैं फिर दोहरा रहा हूं, हमने पाकिस्तान के आतंकी और सैन्य ठिकानों पर अपनी जवाबी कार्रवाई को अभी सिर्फ स्थगित किया है. आने वाले दिनों में हम पाकिस्तान के हर कदम को इस कसौटी पर मापेंगे कि वो क्या रवैया अपनाता है. આપે જોયું તો વડાપ્રધાને કહ્યું કે સીઝ ફાયર એ ખાલી એક સમજોતાના રૂપે, એક સમજણના રૂપે લગાવવામાં આવ્યું છે. જો પાકિસ્તાન કોઈ અવળચંડી કરશે, જો કોઈ હરકત કરશે તો પાકિસ્તાનને વળતો જવાબ આપવાની તાકાત અમારી છે. પરંતુ આ બધા જ મામલે જે થયું, આ મામલે અમેરિકા ક્યાંક ને ક્યાંક હવે અત્યારે નારાજ જણાઈ રહ્યું છે. કારણ કે પહેલીવાર જ્યારે સીઝ ફાયર લગાવવામાં આવ્યું ત્યારે અમેરિકાના હુકમનો અનાદર કરી અને પાકિસ્તાન જે હતું, પાકિસ્તાને સીઝ ફાયરને તોડ્યું તો અમેરિકાને નું નાક કાપ્યું, છતાં પણ અમેરિકાએ 2-4 શબ્દ ન કહ્યા. ત્યારબાદ આપણા પીએમ ઉપર ઘણા બધા સવાલો ઉઠ્યા. સવાલો એ ઉઠ્યા કે પીએમએ અમેરિકાની વાતચીત માનીને જે પાકિસ્તાનનો વિશ્વાસ કેમ કર્યો? જે પાકિસ્તાનનો વિશ્વ લેવલે કોઈ વિશ્વાસ નથી કરતું, એના શું આધારે પાકિસ્તાનનો વિશ્વાસ કરીને આપણે અમેરિકાની વાત માની? આ સવાલો ઉઠ્યા બાદ જ્યારે દેશના સંબોધન વખતે કડક શબ્દોમાં વડાપ્રધાને ખુલ્લી ચેલેન્જ આધે ઘણી બધી વાતચીતો કહી, ત્યારે ઘણી બધી વાતો ધીરે સ્પષ્ટ થતી ગઈ. અને જે વાતચીતો કહી એનાથી અમેરિકાને ઘણું ખોટું લાગ્યું છે. લાગ્યું હોય તો એનાથી 2 ગણું વધારે લાગે. પરંતુ ભારત અને પાકિસ્તાનનો સમજોતો થાય તો એ ભારત અને પાકિસ્તાનના સમજોતોની વાતથી થાય. આપણા વડાપ્રધાન જો એવું કહી રહ્યા હોય કે પાકિસ્તાને આપણો કોન્ટેક્ટ કર્યો, આપણી સંસ્થાઓનો કોન્ટેક્ટ કર્યો, તો પછી ટ્રમ્પ એમ કેવું કહી રહ્યા છે કે મેં કોન્ટેક્ટ કરાવ્યો, મેં બધા સમજાવીને મેં સમજોતો કરાવ્યો. હજી પણ 12 તારીખે સમજોતો થવો જરૂરી છે. કોઈ પણ મામલે થાય, પહેલી આતંકવાદીઓના મામલે થવો જોઈએ, બીજો પીયુકેના મામલે થવો જોઈએ, ત્રીજું કે કોઈ દિવસ આવી ગતિવિધિ ન થાય જેવી ગતિવિધિ કરવામાં આવી એ મામલે સમજોતો થવો જોઈએ. તો વાત રહી કાશ્મીરની, તો કાશ્મીરના મુદ્દાને લઈ અને અમેરિકાએ એક વાત સ્પષ્ટ કરી કે કાશ્મીરના મામલે અમે સમજોતો કરાવવાનો ટ્રાય કરીશું. ભાઈ, કાશ્મીર અમારી મેટર છે. જ્યારે કાશ્મીર અમારું છે, બીજું પીયુકે જે પાકિસ્તાનના કબજાનું કાશ્મીર છે એ પણ અમારું છે. એ કાશ્મીર અમારું છે, આ કાશ્મીર અમારું છે, તો એ કાશ્મીર અમારું છે, અમને આપી દો. એમાં ક્યાં કાશ્મીરના મામલે કઈ વાતચીત કરવામાં આવે છે? પરંતુ અમેરિકાની ડબલ નીતિ દેખાઈ. ડબલ નીતિ એ દેખાઈ કે એક હાથની અંદર પાકિસ્તાનને સાચવતું દેખાયું ને બીજા હાથની અંદર ભારતને સાચવતું દેખાય. આમ બંને હાથની અંદર લાડુઆ રાખીને અમેરિકાએ ચાલવાની કોશિશ કરી. એટલે કે ભારતને પણ સાચવ્યું, પાકિસ્તાનને પણ સાચવ્યું. કોઈ પણ જાહેરમાં એક પણ સ્ટેટમેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એવું આપ્યું નથી જેનાથી એવું કહી શકાય કે આ પાકિસ્તાન એ કેમ આતંકવાદને પાળે છે, કેમ આતંકવાદને પોષે છે અને કેમ આતંકવાદને રાખે છે. આ બધી જ કાર્યવાહીઓ થઈ, બધી જ વાતચીતો થઈ. એના વચ્ચે દેશને સંબોધતા વડાપ્રધાને કહ્યું. ત્યારબાદ હવે જ્યારે 12 તારીખે જે મિટિંગ થવાની છે, મિટિંગની અંદર શું વાતચીત થશે એ તો જોવાનું રહ્યું. પરંતુ અત્યાર પૂરતું યુદ્ધનું સમગ્ર વસ્તુઓ શાંત પડી ગઈ છે. ઘણા બધા જગ્યાએ બ્લેકઆઉટ હટાવી દેવામાં આવ્યા છે. ગુજરાતની બોર્ડરોના પણ બ્લેકઆઉટ હટાવી લેવામાં આવ્યા છે. ડ્રોનની જે ગતિવિધિઓ હતી ઓછી થઈ ગઈ છે. ફાયરિંગની ગતિવિધિઓના સમાચાર હવે ઓછા સાંભળવા મળી રહ્યા છે. પરંતુ આ પાકિસ્તાનનો કોઈ વિશ્વાસ ન કરી શકાય, કારણ કે જેને સીઝ ફાયર લગાયા પછી પણ જો 3 કલાકની અંદર ફાયરિંગ કર્યું હોય તો પાકિસ્તાનનો કોઈ વિશ્વાસ ન કરી શકાય. એટલે ભારતને સતર્ક રહેવું પડશે, સાવધાન રહેવું પડશે. પરંતુ જે કડક શબ્દોની અંદર નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો છે અને ખુલ્લા મંચ ઉપરથી જવાબ આપ્યો છે એ ખૂબ જરૂરી હતો. કારણ કે આ જવાબની આશા એ દેશ કરી રહ્યો હતો અને હજી પણ આનાથી કડક જવાબ આપે એની આશા
દેશ કરી રહ્યો છે અને આ મામલે કોઈ પણ નવી હરકત, કોઈ પણ નવી વાત આવશે તો હું આપને જણાવીશ. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને આવા અવનવા મામલે અવનવા વિડીયો હું આપના માટે બનાવતો રહીશ. પરંતુ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી વિડીયોને જોતા રહેજો, ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરતા રહેજો, જેથી હું આપના માટે આવા વિડીયો બનાવી શકું. નમસ્કાર.